નમસ્કાર. નમસ્કાર. તમારું નામ જણાવશો? મારું નામ દિનેશભાઈ. ઓકે દિનેશભાઈ, જેવી રીતે આપણે ઓર્ગેનિક ખેતીનું અભિયાન ચલાવીએ છીએ એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી, અમે લોકોને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવાની, ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે થાય, છેલ્લા તમે 2 વર્ષથી સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છો. હા. ગઈ વખતે પણ મકાઈ કરેલી તમે, તો ઘણી વખત શું થાય છે કે ઉત્પાદન વધે છે, ઘટે છે, પણ તમે એકદમ ઓર્ગેનિક ખેતી વ્યવસ્થિત હવે કરો છો, તો લગભગ 1 એકરમાં કેટલું ઉત્પાદન લો છો તમે? 1 એકરમાં લગભગ મકાઈ રોપતા છે તો મકાઈમાં 50-55 ક્વિન્ટલ જેવું 50 ઉત્પાદન મળે છે 55 ઉત્પાદન મળે છે પર એકર. પર એકરે. એટલે 2 એકરે 100 ક્વિન્ટલ પાકે છે. હા લગભગ મિત્ર તમે જોયું કે ઓર્ગેનિક ખેતીથી તે બી ઓછા ખર્ચામાં લગભગ ખર્ચો કેટલો આવે છે? ખર્ચો તો પેલા કરતા સારો આવે છે એમાં. એટલે ઓછો થાય છે ખર્ચો થાય છે અને ઉત્પાદન વધે છે. હા એટલે ખોટા ખર્ચા બચી જાય છે. હવે જોઈએ કે ઘણાની મકાઈમાં ઈયળોનું પ્રમાણ પ્રકોપ વધારે છે, પણ અહીંયા કશું જ નથી. એટલે કે અમુક બીમારીઓ જે મિત્રો કે 13 પ્રકારનું ખાતર આવે છે, તો જમીનમાં વ્યવસ્થિત અને પૂરતા પ્રમાણમાં નાખશો તો તમારું પણ 100% રિઝલ્ટ સારું આવશે. તો ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવાની ને ઓછા બજેટમાં કેવી રીતે કરવાની, જો તમને કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો મારો છે 9328079630. ધન્યવાદ.